અત્યારે આપણે એ જગ્યાએ છીએ સ્પીડવેલ પાર્ટી પ્લોટ મર્ડર કેસ થયું હતું, તો આપણે પબ્લિકને અત્યારે એ વિશેને ચર્ચા વિચારણા કરી લઈએ કે એનું શું કહેવું છે। કોઈ ભાઈને બચાવવા ગયા કે ન ગયા કે શું હતું? તો એ આમથી આવ્યા હતા। હવે અમારે તો કઈ એની લેવા દેવા ઓળખતા નથી, એમના માયા બચાવવા તો પડ્યા પણ અમે એનો જીવ બચાવવા માટે બાપ દીકરો છે કર્યું, પકડી લીધો, લઈ ગયા, પણ કોઈ રહ્યો નહીં, હાથમાં શરીર લઈને હળિયું જ કરતો હતો, બરોબર। તો અહીંયા બીજું કોઈ હેલ્પ કરાવવા કે કોઈ નહોતું આવ્યું? આવી જ ગયા હતા બધા। તો પબ્લિકે આરોપીને પકડવાની ટ્રાય ન કરી કોઈને? ભાગી ગયા, પોલીસ આવી ગઈ હતી, તાત્કાલિક પોલીસ આવી ગઈ, ટૂંકમાં પતી ગયા। પછી જાણ કરી અમે ફોન કર્યા પછી તરત આવી ગઈ હતી પોલીસ, 108 આવી। પોલીસ દરેક જગ્યાએ અવેલેબલ હોતી નથી। આમ તો જે કાંઈ ઘટના બનતી હોય પહેલેથી સુનિયોજિત તો હોતી નથી કે પોલીસ હાજર હોય, પણ વ્યવસ્થા મારું કહેવું છે છેલ્લા ઘણો સમયથી આ ગુજરાતની અંદર આ કચડી રહી છે। ઘણો સમયથી આવું થઈ રહ્યું છે, લોકો આના માટે વાત પણ કરી રહ્યા છે, પણ તંત્ર જાણે ઘોર નિંદ્રામાં સૂતું હોય એવી હાલત છે। આ અંબિકા ટાઉનશીપ એક એવો વિસ્તાર છે જે પોસ્ટ વિસ્તાર છે। સાંજના તમે રોડ ઉપર અનેક લોકો આવક જાવક કરતા હોય છે, લેડીઝ હોય, છોકરાઓ હોય, નાના ફરતા હોય હરતા હોય। અત્યારે લોકો બહાર નીકળવામાં બીએ છે। હવે આવા જો પોસ્ટ વિસ્તારની અંદર આવી રીતે અસામાજિક તત્વો છરીઓ લઈને રખડતા હોય તો આ જે કાયદો વ્યવસ્થાની જે વાત કરે છે, જે ડીંગા મૂકે છે સહસલામત ગુજરાત, આ ક્યાં સુધી માન્ય ગણાય? કારણ કે તમે જોયું એ વિડીયામાં કે ભાઈ આવે છે ને સીધા છરી લઈને સીધા ચોટી જ જાય છે। હવે માની લ્યો કે આપણે અહીં બેઠા છીએ ને અહીંયા આ સારો વિસ્તાર છે એટલે લોકો બેઠા હોય, તો અહીંયા આવીને મારી દઈએ તો આની જવાબદારી કોની? આમ મોટા મોટા બણીગા મૂકે છે, પણ અહીંયા સારા વિસ્તારની અંદર બહાર નીકળતા લોકો બીએ છે। તમે એક વસ્તુ વિચાર કરી લ્યો કે જે પછાત વિસ્તાર છે, છેવાડાનો વિસ્તાર છે, કે જ્યાં પાણી નળમાં નથી પહોંચ્યું, ત્યાં આ લોકો કેવી રીતે પહોંચશે? ત્યાં કાયદો અને વ્યવસ્થાના વાન લાઈન કેવી રીતે પહોંચશે? જ્યાં મોટરસાયકલ આંકવું અઘરું પડી જાય એવી જગ્યા આ કાયદો કેવી રીતે પહોંચાડશે? સારી જગ્યાએ જો આવી વ્યવસ્થા હોય, સારા વિસ્તારમાં આવી વ્યવસ્થા હોય, તો આ રાજકોટ ક્યાં જઈ રહ્યું છે? અત્યારે હવે રાજકોટમાં જે લુખા તત્વો ને ગુનેગારોના બેફામ આવી રીતે મર્ડર કેસ ને બધું થતું હોય છે। આની પહેલા પણ એમપી યુપીની જેમ 4 કે 5 મર્ડર થઈ ગયા હતા, તો એ લોકોને શું કાનૂનનો કોઈ ખોફ નહીં રહ્યો હોય? મેઇન વસ્તુ છે રોજગારી। રોજગાર ન હોય એટલે માણસનું મગજ ફરે। અને બીજી વસ્તુ અત્યારે તમે રાજકોટમાં બેન જુઓ તો વ્યસન એટલું બધું વધી ગયું છે કે માણસ ગમે ત્યાં તમે જો આ મંદિરના છેવાડામાં તમે જો પાણી દારૂના બોટલું મળી જાય, માણસ પાણી કરતા સસ્તો અત્યારે દારૂ મળી ગયો, જ્યાં જોવો ત્યાં। હવે અહીંયા તમે જો પાછળના ભાગમાં શું હાલે છે, કોઈ જાતું નથી ત્યાં। હવે જો આ સાંઠગાંઠ ચાલતું હોય તો ભલે, હવે એક પોટલી નાખી ગયા પછી ગુજરાત મારું હથિયાર લઈને નીકળી જાય, ગમે નાટી દેવાનો, તો આ સહસલામત ગુજરાત કેવી રીતે કહી શકાય? શું આવી રીતે જ આ બધું વિકાસ કરશે? આવી રીતે આ જ છે વિકાસનું મોડલ? મોટા મોટા બણીગાઓ મૂકે છે કે ભાઈ આમ થશે ગુજરાત, આવું ગુજરાત બનશે, પણ આ ખાલી સપનાનું છે। હકીકત તો બધી આ છે કે સારા વિસ્તારોમાં આવી રીતે જો મર્ડર હાલતા થઈ જતા હોય ધોળા દિવસે, તો હું એમ કહું કે આ બધી પાછળના વિસ્તારોમાં તો શું હાલત થાય? કહેવાય છે કે એક સમય હતો કે જ્યારે યુપી અને એમપી એવી જગ્યાઓ ઉપર આવી ઘટનાઓ બનતી રહેતી, ત્યારે લોકો કહેતા કે ભાઈ અહીંયા તો જંગલ રાજ છે, તો ભાઈ આ તો ગુજરાત છે। હવે આનામાં શું કહેશું? આ હકીકતમાં આ જંગલ રાજ જ કહેવાય કે ભાઈ ગમે ત્યારે આવીને ગમે તે સારી આટી દે છે, તો મારે ને તમારે રાતે નીકળવાના, બેનું દીકરીઓને નીકળવાનું બંધ કરી દેવું જોઈએ। કારણ કે હવે આ ગુજરાત સલામત નથી, અને નથી એનું કારણ છે કે અહીંના નેતાઓ ભ્રષ્ટ છે, આને ભ્રષ્ટાચારમાં જ રસ છે। કોઈને રસ નથી કે ગુજરાતમાં વ્યવસ્થા અને કાયદો સારી રીતે થાય, સામાન્ય રીતે, અને સામાન્ય લોકોને ન્યાય મળે એવું કોઈ નથી। તમે અત્યારે કોર્ટમાં કેસ કરો, 15 વર્ષ તમારો કેસ હાલે, હવે ખૂન કરવા વાળો છૂટી જાય। આપણે ઘણા એમના કેસ જોયા કે જેને જેને ખૂન કરેલા છે છૂટીને ફરી જાય, 8 દી 10 દી 15 દીમાં તો એને જામીન મળી જાય। તો ક્યારેય એવો દાખલો પણ નથી બેહાડ્યો કે ભાઈ એને ફાંસી ચડાવી દેવો કે અથવા કોઈ સજા થાવી, કાંઈ નહીં। એને ખબર છે કે મારી પાસે પૈસા છે, હું છૂટી જઈશ, આવી વ્યવસ્થા છે। તમે થોડાક દિવસ પહેલા ઓલું જોયું છે કે બેનને આવી જ રીતે એક દીકરીને મારી નાખવામાં આવી હતી, ગાડી નીચે કચડી નાખવામાં, બીજે દિવસે એ ભાઈ આરોપી છૂટી ગયો હતો। તો કારણ એના બાપ પાસે પૈસા છે, બાપ કમાઈને બાબુડા છે, આવા કામ કરી લે છે, અને કાયદા વ્યવસ્થામાં કઈ છે નહીં, કાયદાની કઈ બીક નથી। એટલે મારું કહેવું એમ થાય ખાલી વાતું કરોમાં આ ગુજરાતને સલામત બનાવવા માટે કોશિશ કરો, આ સલામત બનાવવા માટેના પ્રયાસો કરો,
માત્ર ને માત્ર વાતું કેટલોક સમય કરશો કે ભાઈ અહીંયા એક તો બેરોજગારીના પ્રશ્ન હોય એટલે માણસ હાંજ પડે એ પોટલી નાખીને આખો દિવસ રખડતો હોય. તમે ઘણી જગ્યાએ જોયું છે. આ બધું લાગુ પડે એમાં, આ બધું મગજમાં ચડે અને મગજ માણસનો ફરે એટલે ક્યાં જાય નક્કી ન હોય. તો આ બધું કાયદો અને વ્યવસ્થાની વાતો ખાલી થાય છે, કોઈને કાંઈ ન્યાય મળતો નથી. જ્યાં જે વિકસિત રાજ્ય હોય, વિકસિત દેશ હોય, ત્યાં લોકો જાગૃત હોય. આપણે અહીંયા લોકો જ એવા છે કે જેને કાંઈ ફરક જ નથી પડતો. અહીંયા આવીને આપણે અહીં વિડીયો અત્યારે બનાવીને તમે મારો ઇન્ટરવ્યુ લ્યો છો, અહીંયા આવીને આપણને કોઈક બે ઢોલમાં મૂકી જાય બેઠા હોય બધા જોતા રહીએ, જો ઓલાય માર્યું, જો ઓલાય માર્યું. તો ક્યાંક ને ક્યાંક આ પણ જવાબદાર છે કે લોકો, નાગરિકો પણ એટલા ગેરજવાબદાર થઈ ગયા છે. લોકોને પણ સમજવું જોશે કે નકરું સરકારે કાંઈ નહીં કરી શકે, નકરો પોલીસે કાંઈ નહીં કરી શકે. આપણે પણ થોડુંક જાગવું જોશે. એટલે જાગૃત હોવું એ જરૂરી અત્યારે આ સમયમાં થઈ ગયું છે. નતર એક દિવસ તમારોય વારો આવશે ને મારોય વારો આવશે. મારી બેન દીકરીઓ પણ બહાર નીકળે છે તો એનો એ જ વારો આવશે, અને તમારી ઘરે જો બેન દીકરીઓ હોય તો તમારો એ જ વારો આવશે. જો તમે ઓમનો બજારે બોલી શકતા હોય તો જે અમારા જેવા બોલતા હોય એને સાથ આપો. આ મીડિયા અત્યારે રાયડું પાડી પાડીને કહે છે કે ભાઈ આવું સુધારો કરો, લોકોને કાંઈ પડી જ ન હોય. જાણી બેઠા હોય એ તારે બીડી પીવાઈ જાય ને તમાકુ ખવાઈ જાય ને અટાણે વ્યસનની તો વાત જ શું કરવી. તો મારું થઈ ગયું, તમારું જે થવું હોય થાય. આવી જનતા થઈ ગઈ, એના હિસાબે ક્યાંક તો આવું થાય. જાગૃતતા મારામાં તમારામાં હોવી જોઈએ બધામાં. કારણ કે તમે ન બોલો એનું પરિણામ છે આ. તો એક દિવસ તમારો પણ વારો આવવાનો છે. કારણ કે ઘણી વખત આપણે ઓલા શેર શાયરીમાં કહેતા હોય કે જલેંગે કઈ ઘર, યહાં મેરા એક મકાન થોડી હે. પર ઈ નથી સમજતા કે ઈ બધાય ઘર હડકશે, જઈ જલેંગે સારે ઘર તો યહાં મેરા એક મકાન થોડી હે. એમ કે બધાયના ઘર હડકશે, મારું થોડું રહેવાનું છે. તમારો વારો આવી જ જવાનો છે એક દિવસ. એટલે તમે જાગૃતતા લઈ આવો. જનતાને પણ હું એ અપીલ કરું છું તમારા માધ્યમથી કે જાગૃતતા લઈ આવો. અને તમારા જેવા ચક્રવાત ન્યૂઝ જેવા પત્રકારો, મારા કિશનભાઈ, અને તમે જે રીતની મુહિમ ચલાવો છો, હું તમને પણ અભિનંદન આપું છું કે આ મુદ્દે તમે પણ બોલ્યા. મેં હમણાં થોડાક દિવસ પહેલા જોયું હતું જંગલેશ્વરમાં જે ઘટના બની, એમાં મારા કિશનભાઈનો બહુ મોટો હાથ હતો અને લોકોએ એમને વધાવ્યા કારણ કે એ સત્ય બોલે છે. તો હું તમને મીડિયા મિત્રોને પણ અભિનંદન આપું છું. ક્યાંક ને ક્યાંક તમે પણ આ મુદ્દાને લઈ આવો એવા તમને પણ વિનંતી અને અભિનંદન. મારે શું કહેવાનું છે પબ્લિકને કે કંઈક સુધારો વધારો કરવાનો છે કે આ વસ્તુ સુધારવા જેવી છે, આટલી હેલ્પ કરાય, તો તમે શું કહેવા માંગશો આ મર્ડર કેસ ઉપર? મર્ડર કેસ વિશે મારે એટલું જ કહેવાનું છે કે પબ્લિકને કે જે એકબીજાના સપોર્ટમાં રહ્યો અને આવા જે લુભાગુ અથવા જે આરોપીઓ છે એને પ્રોત્સાહિત ન કરે અને એને પોલીસના હવાલે, અને એને આપણે શું કહેવાય કે એ લોકોને જ્યારે આવી રીતના મર્ડર ટૂંકમાં છરી મારતા હતા, પણ બની શકે તો આજુબાજુના લોકોએ હેલ્પ કરી હોય તો આજે બચી જાય, માણસનો જીવ બચી ગયો હોત. તો લોકોને જાગૃતતા એટલી જ આપવાની છે કે આપણામાંથી એક ડર છોડો અને હિંમત વધારો. તમને શું લાગે છે આવા આવારા તત્વોનો કોઈને ડર નહીં રહ્યો હોય પોલીસનો કે કોઈનો? ના, લાગતું નહોતું જોઈને. તો તમે અહીંયા જોવામાં જ હતા જ્યારે ઘટના સ્થળ ઉપર હતા ત્યારે? રોકવામાં હતા અમે ના ભાઈ. બરાબર. તો તમારું શું કેવું છે આવા માણસોને શું કરવું જોઈએ આપણે? માણસોને શું કરવું જોઈએ? પોલીસ કરશે જે કરશે, અમે તો ન કહીએ કે કાંઈ. જાહેર સ્થળમાં આવી રીતે હત્યા કરીને વયા જાય છે તો એ સારો તો ન જ લાગે ને? જાહેર સ્થળમાં તો ન કરવું જોઈએ, કાયદા હું લેવા બન્યા એટલે એ વસ્તુ ન બની છે ટૂંકમાં. એમ પોલીસની બેદરકારી છે કાંઈ. પહેલા રાજકોટ રંગીલું ગણાતું હતું, તો હવે આવા ક્રાઇમ સીન ને આ લોકોના ખોફ ને ડરના લીધે હવે તમને લાગે છે કે રંગીલું ને એવું ગણાશે? નો જ લાગે ને આવું થાય તો પછી કેમ રંગીલું ગણાય ગયો? તો આની પહેલા પણ એવું થયું હતું યુપી બિહારની જેમ અહીંયા હાલતા આવી રીતે મર્ડર ને એવું થયા રાખતું હતું. તો એમાં તમારો ઓપિનિયન શું છે કે લોકોને શું કરવું જોઈએ? પોલીસ તો હેલ્પ કરશે જ, બટ તમારે શું ઓપિનિયન દેવો છે લોકોને? લોકો નહીં કે આવ્યું તો ધ્યાન રાખવું કે અને આવી રીતે કોઈ થાય તો ક્યાંક વચ્ચે પડવું, નો પડે તો કોઈક મરી જાય, હેલ્પ કરવી જોઈએ. નો હેલ્પ કરે તો કોઈક મરી જાય, નિર્દોષ માણસ મરી જાય ટૂંકમાં, લ્યો ને. તો તમને ડર નથી લાગતો કે તમને કઈ થઈ જશે તો? લાગે કે ને ડર તો લાગે, કેવા કેને જવું, પણ આપણે આંખ સામે જોયું નહીં, આપણે જોઈ ન કે ટૂંકમાં. શું તમને લાગે છે રાજકોટમાં આવારા તત્વો અને લુખા તત્વો બધા જે વધી ગયા છે તો પોલીસનો ડર કમ થતો જાય છે? કમ જરાય થતો નથી. આવારા તત્વોને કોઈ પણ જાતની બીક છે જ નહીં. ગમે ત્યારે ગમે ની આવીને મર્ડર કરી નાખે, નાની એવી નજીવી જેવી બાબતમાં ગમે એનું મર્ડર કરી નાખે. અને કોઈ પણ વ્યક્તિ બચાવવા જાય તો એ ખોટા અમુક મીડિયાવાળા સાચી માહિતી જાણ્યા વગર જેમ આવે એમ વાત કરે છે કે 3-4 જણા ભેગા થઈને એક વ્યક્તિનું મર્ડર કરાવી નાખ્યું. ખરેખર તો મીડિયાવાળાને પ્રોપર માહિતી હોવી જોઈએ, તે પછી જ એ ન્યૂઝ છાપે.
એમના હાથમાં શું હથિયાર હતું એવું કઈ તમને યાદ છે? એમના હાથમાં એક તીક્ષ્ણ હથિયાર હતું, છરી જેવું હતું, અને જે બચાવવાવાળા હતા એને એમ કહેતો હતો કે આઘારીઓનો કે તમને મારીશ. હવે એ લોકોને તો પોલીસનો ડર જ વહી ગયો હશે ને કે પોલીસનો કઈ ખોફ જ નથી રહ્યો એમ તો. એ લોકોને કોઈ પણ જાતનો પોલીસનો ડર જ નથી. જે આ મર્ડર કેસ બાબતમાં જે એક બે વ્યક્તિએ હેલ્પ કરી હતી એના બાબતનું અભિનંદન છે, પણ મારો સવાલ એ છે કે જે લોકો ચારો તરફ ઊભા ઊભા જોતા હતા એ લોકોને આ વાત સમજવાની જરૂર છે.